ગીર વિસ્તારમાં સિંહોના મોતને લઈને વનમંત્રી એક્શનમાં। વનમંત્રી અર્જુન મોઢવાડિયા પહોંચ્યા જામવાડા રેન્જમાં। ગીર વિસ્તારમાં અત્યાર સુધી 8 સિંહોના મોતની પુષ્ટિ। અર્જુન મોઢવાડિયાએ અધિકારીઓ પાસેથી મેળવી માહિતી। સિંહોની સ્થિતિ અંગે અર્જુન મોઢવાડિયાએ કરી સમીક્ષા। જામનગરથી વનતારાની ટીમ પણ પહોંચી છે ગીર વિસ્તારમાં। ગીર વિસ્તારમાં સિંહોના જે મોત થયા છે તેને લઈને મંત્રીશ્રી અત્યારે જાંબાળા ખાતે પહોંચ્યા છે। જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કે અર્જુનભાઈ મોઢવાડિયા છે તેઓ અત્યારે જાંબાળા રેન્જમાં પહોંચી ચૂક્યા છે। આપણી સાથે અર્જુનભાઈ છે, આપણે એની સાથે સંવાદ કરીશું। સર, આજ જે સિંહોના જે મોત થયા છે, આપ આ વિસ્તારની અંદર વિઝિટમાં આવ્યા છો, શું કહેશું? અત્યારે આ જાંબાળા સાઇટ ઉપર અધિકારીઓની સાથે મિટિંગ કરીને પરિસ્થિતિની જાણકારી મેળવી અને જરૂરી લાગ્યું ત્યાં માર્ગદર્શન પણ આપ્યું છે। અહીંયા 10 જેટલા સિંહો અને બીજી એક સાઇટ ઉપર 7 જેટલા સિંહો, એટલે લગભગ 17 જેટલા સિંહો અત્યારે ઓબ્ઝર્વેશન હેઠળ છે અને છેલ્લા 3 દિવસની અંદર કોઈ ઘટના બની નથી। આ ઉપરાંત જે ડિટિકિંગ કરવાની કાર્યવાહી છે અને ડિવોર્મિંગ કરવાની કાર્યવાહી છે, એ તો આ ઘટના 28 તારીખે બની, પણ એ કાર્યવાહી વન વિભાગે 19 તારીખથી શરૂ કરી દીધેલી છે। એટલે 500 જેટલા જે આ સસ્પેક્ટેડ એરિયા છે એમાં આ સિંહોને ડિટિકિંગ અને ડિવોર્મિંગની કાર્યવાહી પૂર્ણ થઈ છે અને આ અત્યારે છેલ્લા 3 દિવસની અંદર કોઈ ઘટના બની નથી, એટલે હવે કોઈ ચિંતાનું કારણ દેખાતું છે। સર, આપણે અલગ અલગ વિસ્તારોની અંદર કેટલી ટીમો અત્યારે જંગલ વિસ્તારમાં ચર્ચા અલગ અલગ દરેક વિસ્તારોની અંદર સઘન કાર્યવાહી થઈ રહી છે। જે જિલ્લાઓમાં પ્રાઇડ વસે છે એ તમામ જિલ્લાઓની અંદર આ સઘનપણે કાર્યવાહી થઈ છે। કેટલા સિંહોના મોત થયા છે અને સૌથી કયા વિસ્તારની અંદર આ સિંહોના મોત? મોટે ભાગે આ બે જે રેન્જ છે એ વિસ્તારોની અંદર જ મૃત્યુ થયા છે। ટોટલ 8 મૃત્યુ છે, હવે માત્ર 2 વિસ્તારોની અંદર છે અને ગીરની અંદર, મધ્ય ગીરની અંદર કોઈ આ પ્રકારના મોત થયા નથી। વડિયા તેઓએ જણાવ્યું છે કે અત્યાર સુધીમાં ટોટલ જે 8 સિંહોના જે મોત થયા છે, ત્યારબાદ અત્યાર સુધી કોઈ મોતની સમાચાર સામે આવ્યા નથી। તેઓ પણ આ વિસ્તારની અંદર અત્યારે પહોંચ્યા છે અને આખે આખો સિતાર મેળવી રહ્યા છે। અર્જુનવાળા, ABP અસ્મિતા, ગીર સોમનાથ।